મોટી મોટી વાતો કરો છો. આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે. છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર 17 લાખ પુરુષ અને 2.5 લાખ મહિલાઓ એમ કુલ 20 લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા. વડગામ હોય, થરાદ હોય, બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય, ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો? દરેક ચૂંટણી પહેલા CR પાટીલ આવે, માનનીય મુખ્યમંત્રી આવે, યોગી આદિત્યનાથ આવે. અરે મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો, કુટણખાના ટાર્ગેટ કરો, દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો, ઇલીગલ માઇનિંગ ટાર્ગેટ કરો. પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાનથી આવે છે. તમારામાં શરમનો છાંટો છે? કાયદાના બંધારણ જેવું કઈ છે કે નહીં દેશમાં? ખુલ્લેઆમ બેફામ મોટી લાઈનો તમારી રાજસ્થાનથી ચાલતી હોય, આજે પણ ચાલે છે. ગામડાઓના દારૂના અડ્ડા બંધ થયા છે. રાજસ્થાનથી આવતી ટ્રકો, ખટારા એ લાઈનો બંધ થઈ નથી. તો